જેને કાળ પણ ભૂસી ન શક્યો, જેને આક્રમણખોરોની તલવારો તોડી ન શકી અને જેની શ્રદ્ધા દરિયાના મોજા કરતાં પણ વધુ ગુગવે છે, એ જ મારું સોમનાથ. પૌરાણિક માન્યતા મુજબ દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે, જેમને નક્ષત્રો તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ચંદ્રદેવ માત્ર રોહિણીને જ વધુ પ્રેમ કરતા હતા અને બાકીની પત્નીઓની અવગણના કરતા હતા. આથી ક્રોધિત થઈને દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તેમનું તેજ ધીમે ધીમે નાશ પામશે. આ શ્રાપના કારણે ચંદ્રનું તેજ ઓછું થવા લાગ્યું અને સમગ્ર સૃષ્ટિમાં અંધકાર ફેલાયો. આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે ચંદ્રદેવે બ્રહ્માજીની સલાહ લીધી. બ્રહ્માજીએ તેમને પ્રભાસ પાટણ જઈને ભગવાનની કઠોર તપસ્યા કરવાની સલાહ આપી. ચંદ્રદેવ પ્રભાસ પાટણ આવ્યા અને સરસ્વતી નદીના કિનારે બેસીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા ભગવાન શિવની કઠોર તપસ્યા કરવા લાગ્યા. તેમની ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને ચંદ્રદેવને આશીર્વાદ આપ્યો કે હવે મહિનાના 15 દિવસ તેમનું તેજનું તેજ વધશે અને 15 દિવસ ઘટશે. આથી પૂર્ણિમા અને અમાસની પ્રક્રિયા શરૂ થઈ. ચંદ્રને સોમપર કહેવામાં આવે છે અને ભગવાન શિવ તેમના નાથ હોવાથી આ સ્થાનનું નામ સોમનાથ પડ્યું. ભગવાન શિવનો આ ઉપકાર યાદ રાખવા માટે ચંદ્રદેવે અહીં સોનાનું ભવ્ય મંદિર બનાવ્યું હતું. કહેવાય છે કે પછી રાવણે ચાંદીનું, શ્રી કૃષ્ણએ સુખડના લાકડાનું અને ભીમદેવ સોલંકીએ પથ્થરનું મંદિર બનાવ્યું હતું. સોમનાથની અઢળક સમૃદ્ધિથી જોઈ અનેક આક્રમણખોરો ત્રાટક્યા. ઈસવીસન 1026માં ગજનવીએ, ત્યારબાદ ખિલજી અને અંતે ઔરંગઝેબે મંદિરને અનેક વાર તોડ્યું, પણ પથ્થરો તૂટતા રહ્યા. ભક્તોની શ્રદ્ધા નહીં. રાજા ભીમદેવથી લઈને પુણ્યશાળી રાણી અહલ્યાબાઈ સુધી સૌએ આ આસ્થાને જીવંત રાખી. ખરું, પરિવર્તન આવ્યું આઝાદી પછી. 13 નવેમ્બર 1947ના રોજ સરદાર પટેલે સમુદ્રના જળ સાથે સંકલ્પ કર્યો, સોમનાથ ફરી બેઠું થશે. અને 11 મે 1951ના રોજ પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. સોમનાથનો આ વિજય સાબિત કરે છે કે દુનિયાની કોઈ તાકાત સનાતન સંસ્કૃતિને મિટાવી શકતી નથી. હર હર મહાદેવ લખીને તમારો ભક્તિભાવ જરૂર બતાવો.